અપહરણના કેસમાં પોલીસને સફળતા મળી છે। પોલીસે માત્ર 12 કલાકમાં જ આરોપી દંપતીની ધરપકડ કરી અને બાળકને મુક્ત કરાવ્યું છે। 2 દિવસ અગાઉ તાતીથૈયા ગામથી 1.5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। માતા પિતાએ ફરિયાદ નોંધાવતા કડોદરા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને તપાસ કરતા દંપતીને બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધું। પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આરોપી દંપતીની સંતાન હતું। સંતાન માટે કંઈ પણ કરવાની કામના રાખતું હતું। તેવામાં ગત 27 સપ્ટેમ્બરે 8 વર્ષની બહેન પોતાના 1.5 વર્ષના ભાઈને લઈને રમતી હતી। તે દરમિયાન રીતા શર્મા અને પ્રદીપ શર્મા નામનું દંપતી આવી અને બાળકને લઈને જતું રહ્યું હતું। રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપ રામ શર્મા એ બંનેને મેં બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા। એ પહેલા બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા। હાલ એ પોલીસ ગિરફ્તમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે। જે આરોપીઓ છે એ લોકો 15 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે, ફેક્ટરીમાં નોકરી કરે છે। એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા 2 મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો।